કેમ છો મજામાં? हाँ ये तो हमने जैसे आपने फॉर्म भरे અને ચારે ઉમેદવારોને અત્યારે આપણે દઈ દીધી છે અને ઝેરોક્ષ એક આપણી પાસે રિસીવ કરીને આપણે લેવી. હું 12 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવું છું. હું નાની ઉંમરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાણી છું અને એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું અત્યારના મુદ્દા જેવા કે શિક્ષણને લગતા છે, મોંઘવારી છે, બેરોજગારી છે, એ બધા જ તે પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે હું બનતા બધા પ્રયત્ન કરીશ અને પાર્ટી સાથે રહી અને બધાનો સાથ સહકાર લઈ અને હું આમાં આગળ જોડાય અને આમાં કોંગ્રેસને શાસન મળે એવી હું મારી પૂરતી તૈયારી રાખીશ. અને મહત્વનું એ છે કે હું આમાં આગળ વધુ અને કોંગ્રેસ પાર્ટીમાં મને જે હોદ્દો મળ્યો છે એને હું કામ કરીને બતાવી શકું. ખાસ કરીને એવા કયા મુદ્દા છે જેને લડવા પ્રેરાયા? શિક્ષણ છે, બેરોજગારી છે, આ મોંઘવારી અત્યારે વર્ષે ને વર્ષે વધતી જાય છે. તો એ લોકોના જે નાની ઉંમરે આ જે અત્યારે મધ્યમ લોકો છે એ જે પીડાય છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું આમાં બનતા પ્રયત્ન કરીશ કે હું લોકોને છે આગળ વધારી શકું. ભાવનગર મહાનગરપાલિકાના આ ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારશ્રીઓએ આજે ભાવનગરના આપણા ભીડભંજન મહાદેવ દાદાના દર્શન કરી અને તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. અને ખાસ દાદાના આશીર્વાદ લઈ અને આ 30 વર્ષનો જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે કે હજી લોકો રોડ રસ્તા અને ગટર માટે વલખા મારે છે, હજી પ્રાથમિક સુવિધાથી વંચિત છે, ભ્રષ્ટાચારથી ભાવનગરના તમામ કોન્ટ્રાક્ટરો ખદબદી રહ્યા છે અને કોઈને ક્યાંય ન્યાય મળતો નથી. નાના અને મધ્યમ વર્ગના માણસોને પણ અપેક્ષા મુજબના કામ પૂર્ણ થતા નથી. અધિકારીઓ સાંડ બની ગયા છે. એવી પરિસ્થિતિમાં આ વખતે ભાવનગરમાં 100% સુશાસન આવશે. કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોનો વિજય બનશે અને કોંગ્રેસ પક્ષ જે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા કહી શકાય કે મારી પ્રજાનું કલ્યાણ થજો એમ ભાવનગરના તમામ મતદારોને પોતાના ટેક્સનું પૂરું વળતર મળી રહે એ તમામ આયોજન કોંગ્રેસ પક્ષના સત્તા આવતા કરશે અને કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો બહુમતી સાથે જીતશે. આજે મોટાભાગના નગરસેવકોએ ફોર્મ ભરી દીધા છે અને જે બાકીના અમુક રહી જાય એને કાલે ફોર્મ ભરવાના છે. પણ આ વખતે ભાવનગરની જનતાના સંપૂર્ણપણે આશીર્વાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સાથે છે. હજી એવી કોઈ વસ્તુ નથી. હજી એ વસ્તુ પેન્ડિંગ રાખવામાં આવી છે. હજી કોઈ એવું નથી અને વિરોધ પક્ષના નેતા અમારા સન્માનીય નેતા છે અને કોઈ એવો અસંતોષની વાત નથી. એ બધી વાત માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ છે. સોશિયલ મીડિયાના મેસેજ સંપૂર્ણપણે પાયા વિહોણા છે. એવું કઈ છે જ નહીં.